પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં એવું કહેવામાં આવ્યું હતું કે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ હવે ઓછો કરવો જોઈએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જે ઉપયોગ છે તે વધુ કરવો જોઈએ। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें। પરંતુ ભાવનગરની જે મહાનગરપાલિકા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતોને અવગણી નાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર માહિતી વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે જે અસરો ભારતમાં થઈ રહી છે તેને બચવાના થોડા ઉપાયો એક જાહેર સભામાં કહેવામાં આવ્યા હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જેથી પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે આપણા પાસે લિમિટેડ રહી શકે। એમના દ્વારા સોનું ખરીદવા માટે પણ ના પાડવામાં આવી છે 1 વર્ષ સુધી, અને એવું પણ કહેવામાં આવ્યું છે કે વિદેશ પ્રવાસ પણ ન કરવો। હવે જ્યારે આ સમગ્ર જે નિવેદનો છે જેમના દ્વારા અપીલ કરવામાં આવી છે તે સામે આવી, ત્યારબાદ ગુજરાત સરકાર હોય કે પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, દિલ્હી સરકાર હોય, આખા ભારતમાં બધા જે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક સાયકલ ઉપર જતા જોવા મળ્યા। પોતાનો જે કાફલો છે સીએમ એ ઓછો કરતા જોવા મળ્યા, 2 ગાડીઓ લઈને જતા જોવા મળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમનો કાફલામાં ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે જ્યારે બધા જ આ વસ્તુનું પાલન કરી રહ્યા છે, સાયકલ ઉપર જઈ રહ્યા છે, તે વચ્ચે હવે ભાવનગર મહાનગરપાલિકામાંથી તો કંઈક અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવનગર નગરપાલિકામાં એક અધિકારીની 1 ગાડી છે અને તે લોકો હવે પોતાની પર્સનલ ગાડી લઈને આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતને અવગણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હવે ત્યાંના જે અધિકારીઓ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે એક રૂટ ઉપરથી આવતા હોય વ્યક્તિઓ તેમને એક રૂટ ઉપરથી જ લઈ જવામાં આવે અને એક જ ગાડીમાં 4 થી 5 લોકો આવે, જેનાથી જે પર્સનલ ગાડીઓ આવી રહી છે તેનો વપરાશ ઓછો થાય અને પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ બચી રહે। પરંતુ અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા, જે ગાડીઓ પડેલી તમને દેખાઈ રહી છે, તે તો કંઈક અલગ જ દ્રશ્ય અહીંયા દેખાડી રહી છે। ગઈકાલે 15/5 મહેકમ હુકમ નંબર 83 થી હુકમ કરેલ છે, જેમાં કાર પુલિંગની આયોજન કરવાનું કીધેલું છે। જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાર પુલિંગની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યું છે। અને ઉદાહરણ તરીકે હું જણાવું તો કાળિયાબીડ વોર્ડમાંથી 3 અધિકારીઓની કાર જે આવી રહી છે તેનો આજથી આયોજન થનાર છે। ટ્રાન્સપોર્ટ વિભાગ એની આયોજન કરી રહ્યું છે। આજરોજથી મતલબ કે આવતીકાલની રજા બાદ કરતા સોમવારથી કાળિયાબીડ વોર્ડમાં રહેલા અધિકારીઓનો એક કોમન કાર પુલિંગથી 4 અધિકારીઓ આવશે કે જેનાથી 3 કાર ના પેટ્રોલનું બચત થશે। ત્યારે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જ્યારે બધા જ મંત્રીઓ પોતાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ સમગ્ર જે બાબત છે તેને સિરિયસલી લઈ રહ્યા છે, ગાડીઓ કાફલો ઓછો કરી રહ્યા છે, સાયકલ ઉપર જઈ રહ્યા છે, સંદેશ આપી રહ્યા છે કે તમે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો, ત્યારે અહીંયા જે એમની જ મહાનગરપાલિકા છે તેમાં અલગ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે આ સમગ્ર બાબતે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, અહીંયા એવું પણ લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે મોટા માથાઓ છે તે નીચેના જે અધિકારીઓ છે તેમને કહેવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ જે છે તેની અવગણના કરવામાં આવી રહી છે તેવું લાગી રહ્યું છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા જે મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।